નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે મિત્રો આપણે પીએસઆઈ ભરતીનું રિઝલ્ટ આવી ગયું છે, તો આપણે એના કટ ઓફ ડીવી લિસ્ટ ક્યારે આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે, પેપર રીચેકિંગ કેવી રીતે કરવું, મેરિટ લિસ્ટ અંદાજે કેટલું અટકશે, શું ખરેખર 40,000 થી વધુ ઉમેદવારો ગુજરાતી તેમજ ઇંગ્લિશના વિષયમાં નાપાસ થયા છે, આ બધું મિત્રો આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો એની પહેલા વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। બિન હથિયારી પીએસઆઈ ની લિખિત પરીક્ષાના ગુણ જાહેર। 13 એપ્રિલ પીએસઆઈ ની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારો આપી હતી લેખિત પરીક્ષા। મિત્રો 13 એપ્રિલ ના રોજ 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો આપી હતી લેખિત પરીક્ષા। તેમજ મિત્રો રીચેકિંગ માટે ઉમેદવારોને 10 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। મિત્રો રીચેકિંગ માટે ઉમેદવાર 10 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકે છે। તો કેવી રીતે ફોર્મ ભરવું એ આપણે જોઈશું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એક ઓફિશિયલ લેટર કરવામાં આવ્યો છે। તેમાં તેમણે જણાવ્યું છે કે તમે પોતાનું પેપર રીચેકિંગ કેવી રીતે કરાવી શકશો। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પીએસઆઈ કેડર તારીખ 7/3/2024 ના પરીક્ષા નિયમોમાં એક્ઝામ રૂલ્સ 2024 રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષાની ગુણ ચકાસણી રીચેકિંગ માટે 15 દિવસની સમય મર્યાદા આપવામાં આવે છે। મિત્રો તમને રીચેકિંગ માટે 15 દિવસની સમય મર્યાદા આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ગુણ જાહેર કરેલ યાદીમાં સામેલ જે ઉમેદવારો પોતાની લિખિત પરીક્ષાના પેપર 2 નું રીચેકિંગ કરવા ઈચ્છતા હોય તો માત્ર રીચેકિંગ કરવામાં આવશે, રી-ઇવેલ્યુએશન કરવામાં આવશે નહીં। માત્ર મિત્રો તમારું રીચેકિંગ જ કરવામાં આવશે, રી-ઇવેલ્યુએશન કરવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો રીચેકિંગ માટે મિત્રો તમારે 300 રૂપિયા ફી ભરવાની રહેશે। તેમજ ચેરમેન ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ મિત્રો ત્યાં લઈ જવો પડશે। તેમાં મિત્રો તમારે કોલ લેટરની ઝેરોક્સની નકલ, અરજી જેમાં ઉમેદવારો પોતાનું પૂરું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે। મિત્રો તમારે ચેરમેન ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ નામનો એક રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈ જવો પડશે, જેમાં કોલ લેટરની ઝેરોક્સ, અરજી તેમજ ઉમેદવારનું પૂરું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને મોબાઈલ નંબર લખવો પડશે અથવા દર્શાવવો પડશે। સાથે તારીખ 10/1/2026 ના 10/1/2026 સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર G12 સરિતા ઉદ્યાન નજીક સેક્ટર 9 ગાંધીનગર 38,007 સરનામે અરજી મોકલવાની રહેશે। અન્ય રીતે મળેલી અરજી કે તા 10/1/2026 ના કલાક 5 વાગ્યા બાદ મળેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો આગળ અશોક ડામાની ટ્વીટ જોઈએ તો પીએસઆઈ પેપર 2 લેખિત પરીક્ષાના માર્ક જાહેર। 49,269 ઉમેદવારોએ પીએસઆઈ પેપર 2 લેખિત પરીક્ષા આપી, જેમાં 8,676 ઉમેદવારો પેપર 2 માં ક્વોલિફાઈડ થયા, 40,593 ઉમેદવારો ડિસ્ક્વોલિફાઈડ થયા। હવે આમાંથી 2 ગણાનું મેરિટ પડશે ડીવી માટે। મિત્રો જે ઉમેદવારો પાસ થયા છે હવે એમનું 2 ગણા માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો અંદાજિત મેરિટ લિસ્ટની વાત કરીએ તો HM પટેલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવે છે, પીએસઆઈ માર્ક જાહેર થતા મેરિટ। જનરલની મેરિટની વાત કરીએ તો મિત્રો 225 થી 5 વધુ કે 5 ઓછું મેરિટ રહી શકે છે, જ્યારે SEBC, EWS, SC, ST કેટેગરીનું મેરિટ 222 થી 5 વધુ કે 5 ઓછું રહી શકે છે। પ્રાથમિક દ્રષ્ટિ મુજબ મારા મત મુજબ લાગી રહ્યું છે કે કોઈ આ અંદાજ સાચો ના માની લેવો। મિત્રો આ ખાલી અંદાજ છે, આને સાચો ના માની લેવો, આટલું પણ મેરિટ રહી શકે છે। ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાની કટાક્ષ ટ્વીટ જોઈએ તો તેઓ જણાવે છે, પીએસઆઈ ના પરીક્ષાના માર્ક જાહેર। 40,000 થી વધુ ઉમેદવારો ગુજરાતી અને અંગ્રેજીના 100 માર્ક્સના પેપરમાં ગેરલાયક ઠર્યા હોઈ શકે। તો આ હતો મિત્રો આજનો આપણો વિડીયો। તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીએ મિત્રો બીજા વિડીયોમાં। ધન્યવાદ।